નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મારું નામ રાકેશ છે। મારી પાસે ખૂબ જ મિલકત હતી। મેં એક કવની નામની ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા હતા। લગ્ન પછી અમે બંને સુખીથી જીવન પસાર કરી રહ્યા હતા। હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હંમેશા તેની સુંદરતાના વખાણ કરતો હતો। પણ થોડા મહિના પછી મારી પત્નીને ચામડીનો રોગ થયો અને ધીમે ધીમે તેની સુંદરતા અદૃશ્ય થવા લાગી। પોતાની સુંદરતા આ રીતે અદૃશ્ય થતી જોઈને તેને મનમાં ડર થવા લાગ્યો કે જો તે કદરૂપી બની જશે તો હું તેને નફરત કરવાનું શરૂ કરીશ અને તે મારી નફરત સહન નહીં કરી શકી। આ દરમિયાન એક દિવસ મારે કામ માટે શહેરની બહાર જવું પડ્યું। જ્યારે હું મારું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મારો અકસ્માત થાય છે અને અકસ્માતમાં હું મારી બંને આંખો ગુમાવી દઉં છું। પરંતુ આમ હોવા છતાં અમે બંને સામાન્ય જીવન જીવી રહ્યા હતા। આમ સમય પસાર થતો રહ્યો અને તેના ચામડીના રોગના કારણે મારી પત્નીએ તેની સુંદરતા સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી। તે કદરૂપી બની ગઈ, પણ મને આ વિશે કંઈ જ ખબર નહોતી। આથી અમારું લગ્ન જીવન સુખી હતું। અમારા જીવન પર કોઈ અસર પડી ન હતી। મેં તેને એ જ રીતે પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું। આખરે એક દિવસ મારી પત્ની મરી ગઈ અને હવે હું એકલો રહી ગયો। મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું। તે માટે હું શહેર છોડવા માંગતો હતો। એટલે મારી પત્નીના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ કરી અને હું શહેર છોડીને જઈ રહ્યો હતો। ત્યારે પાછળથી એક માણસે મને બોલાવ્યો અને નજીક આવીને કહ્યું કે હવે તમારી પત્ની વગર અને તેના સહારા વિના એકલા કેવી રીતે ચાલી શકશો? ત્યારે મેં જવાબ આપ્યો કે દોસ્ત, હું અંધ નથી। હું માત્ર અંધ હોવાનું નાટક કરતો હતો, કારણ કે જો મારી પત્નીને ખબર પડી કે હું અંધ નથી, હું તેની ક્રૂરતા જોઈ શકું છું, તો તેને રોગ કરતાં આ વાતનું વધારે દુઃખ પહોંચોત। તેથી જ મેં સાલો સુધી અંધ હોવાનું નાટક કર્યું। તે ખૂબ જ સારી પત્ની હતી, તેથી હું માત્ર તેને ખુશ રાખવા માંગતો હતો। મિત્રો, આ વાર્તા પરથી એ શીખ મળે છે કે ખુશ રહેવા માટે આપણે કંઈક જતું કરવું જોઈએ। સામેની વ્યક્તિની ખામીઓને ભૂલી જવી જોઈએ અને તે ખામીઓને અવગણ કરીને નવેસર જીવનની શરૂઆત કરવી જોઈએ। જો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા, કોમેન્ટમાં કમેન્ટ જરૂરથી કરજો। ધન્યવાદ।